ગભરાશો નહીં, ગુજરાત પર કોઈ વાવાઝોડું ત્રાટક્યું નથી. ગુજરાત પરથી તો વાવાઝોડાની ઘાટ ટળી છે, પણ અન્ય એક દેશ એવો છે કે જ્યાં વાવાઝોડાનો કહેર માઝા મૂકી ગયો છે. સંદેશ વિશેષમાં સૌથી પહેલા વાત કરવી છે શાનશાન વાવાઝોડાની. જાપાનમાં આ વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા શાનશાને દસ્તક આપી છે. 29 ઓગસ્ટે આ વાવાઝોડું જાપાનના દક્ષિણ પશ્ચિમ ટાપુ ક્યુશુ પર ત્રાટક્યું. જાપાનની હવામાન એજન્સીઓના રિપોર્ટ મુજબ 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા અને તે બાદ મૂશળધાર વરસાદ વરસ્યો. આ વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે. ટાયકૂન નંબર 10 તરીકે ઓળખાતા આ વાવાઝોડાના કારણે 2,50,000થી વધુ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ. વાવાઝોડાની અસરના કારણે જાપાનના એક ગામમાં ભૂસ્ખલન પણ થયું, જેના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા તો 2થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. જાપાનના હવામાન વિભાગના દાવા મુજબ કાગોશીમા નામના શહેરમાં માત્ર 48 કલાકમાં 1100 mm એટલે કે 44 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આખા વર્ષના સરેરાશ વરસાદ કરતાં આ અડધો વરસાદ છે. જાપાનની સરકારે કાગોશીમાના કેટલાક વિસ્તારોમાં લેવલ 5 ઇમરજન્સીની ચેતવણી જાહેર કરી. પ્રભાવિત વિસ્તારોમાં રહેનારા લોકોને સલામત સ્થળે જવાની સૂચના પણ આપવામાં આવી છે. બસ, ટ્રેન સહિત અન્ય પરિવહન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. આ અગાઉ લેવલ 5ની ચેતવણી માત્ર 3 વખત જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલા જુલાઈ 2014માં ઓકિનાવા વાવાઝોડું ત્રાટક્યું ત્યારે, તે બાદ ઓક્ટોબર 2016માં ફરી એકવાર ઓકિનાવા વાવાઝોડું ત્રાટક્યું ત્યારે આવી જ ચેતવણી આપવામાં આવી અને તે બાદ સપ્ટેમ્બર 2022માં ક્યુશુ આઇલેન્ડમાં વાવાઝોડું ત્રાટક્યું ત્યારે ચેતવણી આપવામાં આવી હતી. વાવાઝોડાની અસરના પગલે જાપાન એરલાઇન્સને 172થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ફ્લાઇટ કેન્સલ થવાના કારણે 25,000થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. કુમામોટો અને કાગોશીમા વચ્ચે ચાલતી બુલેટ ટ્રેન પણ રદ કરવામાં આવી. કાર નિર્માતા કંપનીએ જ્યાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી 14 ફેક્ટરીઓમાં પ્રોડક્શન પણ અટકાવી દીધું. 2 અઠવાડિયા અગાઉ જાપાનના પૂર્વ કિનારે એમ્પિલ વાવાઝોડું ત્રાટક્યું હતું. તે વાવાઝોડાની અસરના કારણે જાપાનની રાજધાની ટોક્યો સહિત પૂર્વીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ટોક્યો અને નાગોયા વચ્ચે તમામ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન રદ કરવામાં આવી હતી. જાપાનને અવારનવાર ભૂકંપ અને આવા વાવાઝોડાનો સામનો કરવો પડે છે. જાપાન રિંગ ઓફ ફાયર પર આવેલું હોવાથી આ સ્થિતિનું નિર્માણ થાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.